ધોરણ 7 પ્રકરણ 5 રેખા અને ખૂણા. પ્રસ્તાવના. આપણે બિંદુ, રેખા, રેખાઓ, રેખાખંડો અને જુદા જુદા પ્રકારના ખૂણાઓનો અભ્યાસ કરી ગયા છીએ. અહીં આપણે કોઈ પણ આકારમાં દર્શાવેલી રેખાઓ, રેખાખંડો અને ખૂણાઓના પ્રકારને ઓળખીશું. નીચે આપેલ આકૃતિઓમાંથી ભિન્ન રેખાખંડો અને ખૂણાઓને ઓળખીશું. હવે આપણે આપેલ આકૃતિઓ પૈકી આકૃતિ 1માં જુદા જુદા રેખાખંડો અને ખૂણાઓ કેવી રીતે મેળવાય તે જોઈએ. જેમ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચતુષ્કોણ ABCDમાં ABને સમાંતર CD અને ADને સમાંતર BC રેખાખંડ છે. આવી જ રીતે ચોરસ CDHGમાં CD, DH, GH અને CG રેખાખંડો થશે. હવે આપણે આકૃતિમાં રહેલા ખૂણાઓની ઓળખ મેળવીએ. જ્યારે ખૂણો BCD એ લઘુકોણ, ખૂણો ADC ગુરુકોણ અને ખૂણો DHG એ કાટકોણ થશે. આ જ પ્રમાણે આપણે બાકીની આકૃતિઓ 2, 3 અને 4 માટે પણ આ રીતે કરી શકીએ. બરાબર ને? આપણે જાણીએ છીએ કે રેખાખંડને 2 અંતિમ બિંદુઓ હોય છે. આ બંને અંતિમ બિંદુઓને બંને દિશામાં અનંત તરફ આગળ લઈ જઈએ તો આપણને રેખા મળે છે. આમ આપણે કહી શકીએ કે રેખાને અંતિમ બિંદુઓ હોતા નથી. કિરણને એક જ અંતિમ બિંદુ તેનું શરૂઆતનું બિંદુ હોય છે. હવે આપણે નીચેની આકૃતિ ઉપરથી રેખાખંડ, રેખા અને કિરણ વિશેની સમજ મેળવીશું. આકૃતિ 1માં PQ રેખાખંડ દર્શાવે છે, જેને સંકેતમાં આ રીતે દર્શાવાય. આકૃતિ 2માં AB એ રેખા દર્શાવે છે, જેને સંકેતમાં આ રીતે દર્શાવાય. અને આકૃતિ 3માં OP એ કિરણ દર્શાવે છે, જેને સંકેતમાં આ રીતે દર્શાવાય. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે 2 રેખાઓ કે રેખાખંડો એક બિંદુમાં છેદે છે ત્યારે ખૂણાઓ બને છે. રેખાઓ અને રેખાખંડોથી કેવી રીતે ખૂણા બનાવે છે તે અહીં આકૃતિમાં દર્શાવેલ છે. તે ધ્યાનથી જુઓ. અહીં આકૃતિ 1માં રેખાખંડો AB અને BC એ બિંદુ Bમાં છેદે છે અને ખૂણો ABC બનાવે છે, જેને સંકેતમાં આ રીતે દર્શાવાય. જ્યારે રેખાખંડો BC અને AC એ બિંદુ Cમાં છેદે છે અને ખૂણો ACB બનાવે છે, જેને સંકેતમાં આ રીતે દર્શાવાય. હવે આકૃતિ 2માં રેખા PQ અને RS એ બિંદુ Oમાં છેદે છે, જેની મદદથી ખૂણાઓ POS, SOQ, QOR અને ROP બને છે. ખૂણાઓનું લઘુકોણ, ગુરુકોણ કે કાટકોણમાં કેવી રીતે વર્ગીકરણ કરવું તે આપણે શીખી ગયા છીએ. સંબંધિત ખૂણાઓ. કોટિકોણ. જ્યારે 2 ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તે ખૂણાઓને કોટિકોણ કહે છે. આકૃતિ 1 અને 2 તથા 3 અને 4 કઈ જોડ કોટિકોણ છે અથવા કઈ જોડ કોટિકોણ નથી તે શોધો. અહીં આકૃતિ 1 અને 2ના ખૂણાઓ કોટિકોણ છે, કારણ કે બંને ખૂણાઓના માપનો સરવાળો એટલે કે 30 અંશ વત્તા 60 અંશ બરાબર 90 અંશ થાય છે. માટે 30 અંશનો ખૂણો એ 60 અંશનો કોટિકોણ છે અને એનાથી ઉલટું એટલે કે 60 અંશનો ખૂણો એ 30 અંશનો કોટિકોણ છે. જ્યારે આકૃતિ 3 અને 4ના ખૂણાઓ કોટિકોણ નથી, કારણ કે બંને ખૂણાઓના માપનો સરવાળો 35 અંશ વત્તા 65 અંશ બરાબર 100 અંશ થાય છે, જે 90 અંશથી વધુ છે. માટે તેઓ કોટિકોણ નથી. એટલે કે 35 અંશ ખૂણો એ 65 અંશનો કોટિકોણ નથી અને 65 અંશનો ખૂણો એ 35નો કોટિકોણ નથી. પૂરક કોણ. જ્યારે 2 ખૂણાઓના માપનો સરવાળો
180 થતો હોય તો તે ખૂણાઓને પૂરક કોણ કહે છે. અહીં દર્શાવેલ આકૃતિઓની જોડમાંના દરેક જોડના ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. જેમ કે આકૃતિ 1માં 60 વત્તા 120 બરાબર 180 થશે. આકૃતિ 2માં 68 વત્તા 112 બરાબર 180 થશે. આકૃતિ 3માં 100 વત્તા 80 બરાબર 180 થશે. આકૃતિ 4માં 135 વત્તા 45 બરાબર 180 થશે. એટલે કે અહીંયા દરેક ખૂણાઓની જોડ એકબીજાના પૂરક કોણ બનશે. આસન્ન કોણ. તમે જ્યારે પુસ્તક ઉઘાડો છો ત્યારે તે ઉપરની આકૃતિ જેવું દેખાય છે. એ અને બીમાં ખૂણાની એક જોડ છે જે એકબીજાની પાસે છે. કારના સ્ટીયરિંગ વ્હીલને જુઓ. તેના કેન્દ્ર આગળ એકબીજાની પાસે હોય તેવા 3 ખૂણા દેખાશે અને શિરોબિંદુઓ એ અને બી આગળ પાસે હોય તેવા 2 ખૂણાની જોડ જોવા મળે છે. આ ખૂણાઓ એવા છે કે તેમનું શિરોબિંદુ સામાન્ય છે. તેમનો એક ભુજ સામાન્ય છે. જે ભુજ જુદા છે તે સામાન્ય ભુજની સામસામેની બાજુએ છે. ખૂણાની આવી જોડને આસન્ન કોણો કહે છે. એટલે કે આસન્ન કોણની જોડમાં શિરોબિંદુ સામાન્ય હોય છે, એક ભુજ સામાન્ય હોય છે, પરંતુ ખૂણાની અંદરના બિંદુઓ સામાન્ય હોતા નથી. રેખિક જોડ. આસન્ન કોણની જોડમાં સામાન્ય ભુજ સિવાયના ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તેને ખૂણાની રેખિક જોડ કહે છે. અહીં આકૃતિ 1માં વિરુદ્ધ કિરણો એક રેખા રચે છે કારણ કે ખૂણો 1 અને ખૂણો 2ની સામાન્ય ન હોય તેવી બાજુઓ છે. આમ ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર 180 થાય છે. માટે રેખિક જોડના ખૂણા પૂરક હોય છે. જ્યારે આકૃતિ 2માં ખૂણાની જોડ રેખિક જોડ નથી કારણ કે ખૂણો 1 વત્તા ખૂણો 2નો સરવાળો 180 થતો નથી. આપણા દૈનિક જીવનમાં જોવા મળતા રેખિક જોડના ઉદાહરણો નીચે મુજબ છે. શાકભાજી કાપવાનું મશીન જે બોર્ડ સાથે રેખિક જોડ બનાવે છે. પેન મૂકવાનું સાધન પેન સાધન સાથે રેખિક જોડ બનાવે છે. અભિકોણ. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 પેન્સિલ લઈને તેમને વચ્ચેથી રબર બેન્ડથી બાંધો જેથી 4 ખૂણાઓ ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3 અને ખૂણો 4 થશે. જ્યાં ખૂણો 1 અને ખૂણો 3 અભિકોણ છે તથા ખૂણો 2 અને ખૂણો 4 પણ અભિકોણ છે, જેઓને અભિકોણોની જોડ તરીકે ઓળખવામાં આવે છે. રેખાઓની જોડ. છેદતી રેખાઓ. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખાખંડોથી રચાતું સ્ટેન્ડ ઘોડી ઉપર મૂકેલું કાળું પાટિયું અથવા અક્ષર Y અને બારીની જાળી આ બધા છેદતી રેખાઓના ઉદાહરણો છે. જો 2 રેખાઓ L અને M માટે એક સામાન્ય બિંદુ હોય તો તેઓ એકબીજાને છેદે છે. આ સામાન્ય બિંદુ O એ તેમનું છેદ બિંદુઓ કહેવાય છે. છેદિકા. એક રસ્તો બીજા 2 કે વધુ રસ્તાઓને છેદતો પસાર થતો હોય અથવા એક રેલવે લાઇન બીજી લાઇનને છેદતી પસાર થતી હોય તેવું આપણે જોયું છે. બરાબર ને? આ ઉદાહરણો છેદિકાનો ખ્યાલ આપે છે. ચાલો તેની વ્યાખ્યા જોઈએ. જે રેખા 2 અથવા 2થી વધુ રેખાઓને
ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તેને છેદિકા કહેવાય. આકૃતિ 1માં P રેખા L અને M ની છેદિકા છે. આકૃતિ 2માં રેખા P એ L અને M ને છેદતી હોવા છતાં તે છેદિકા નથી. કેમ? કારણ કે ત્રણેય રેખા ફક્ત એક જ બિંદુએ છેદે છે. માટે છેદિકાથી બનતા ખૂણાઓ. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ P એ રેખા L અને M ની છેદિકા છે, જેના વડે બનતા 1 થી 8 વિશિષ્ટ પ્રકારના ખૂણાઓ નીચે દર્શાવેલ છે. 1. અંતઃકોણો. ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5 અને ખૂણો 6. 2. બહારના ખૂણાઓ. ખૂણો 1, ખૂણો 2, ખૂણો 7 અને ખૂણો 8. 3. અંતઃયુગ્મ કોણોની જોડ. ખૂણો 3 અને ખૂણો 6, ખૂણો 4 અને ખૂણો 5. 4. બાહ્ય યુગ્મ કોણોની જોડ. ખૂણો 1 અને ખૂણો 8, ખૂણો 2 અને ખૂણો 7. 5. છેદિકાની એક બાજુના અંતઃકોણોની જોડ. ખૂણો 3 અને ખૂણો 5, ખૂણો 4 અને ખૂણો 6. 6. અનુકોણોની જોડ. ખૂણો 1 અને ખૂણો 5, ખૂણો 2 અને ખૂણો 6, ખૂણો 3 અને ખૂણો 7, ખૂણો 4 અને ખૂણો 8 થશે. અનુકોણ. 1. શિરોબિંદુઓ ભિન્ન હોય. 2. છેદિકાની એક જ બાજુએ હોય. 3. બે રેખાના સંદર્ભમાં અનુવર્તી જગ્યાએ એટલે કે સ્થિતિમાં ઉપર અથવા નીચે, ડાબી અથવા જમણી હોય. યુગ્મ કોણો. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ યુગ્મ કોણોની જોડ ખૂણો 3 અને ખૂણો 6, ખૂણો 4 અને ખૂણો 5 થશે. યુગ્મ કોણ. 1. શિરોબિંદુઓ ભિન્ન હોય. 2. છેદિકાની સામસામેની બાજુએ આવેલા હોય. 3. બે રેખાની વચ્ચે હોય. સમાંતર રેખાની છેદિકાઓ. આપણે જાણીએ છીએ કે સમાંતર રેખાઓ કોને કહેવાય? વળી એક સમતલમાં આવેલી એવી રેખાઓ જે ક્યાંય પણ મળતી નથી. અહીં નીચેની આકૃતિમાં સમાંતર રેખાઓ ઓળખો. અનુકોણો, અંતઃયુગ્મ કોણ અને બાહ્ય યુગ્મ કોણ અને છેદિકાની એક બાજુના અંતઃકોણોને જુદા જુદા આકારો પરથી યાદ રાખીશું. જેમ કે અનુકોણો માટે F, અંતઃયુગ્મ કોણ અને બાહ્ય યુગ્મ કોણ માટે Z અને છેદિકાની એક જ બાજુના અંતઃકોણો માટે C. આમ આવા અંગ્રેજી આલ્ફાબેટ પરથી સહેલાઈથી યાદ રાખી શકાય. સમાંતર રેખાઓની ચકાસણી. આપણે અગાઉ આ જ પ્રકરણમાં જોઈ ગયા કે બે સમાંતર રેખાઓ અને તેની છેદિકાથી મળતા અનુકોણો સમાન હોય છે. અંતઃયુગ્મ કોણો સમાન હોય છે તથા છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક હોય છે. જો બે રેખાઓ આપી હોય તો એવી કોઈ રીત છે કે જેનાથી તે રેખાઓ સમાંતર છે કે નહીં તે ચકાસી શકાય? અહીં એક ચિત્રકાર સુથારી કામનું સાધન અને માપપટ્ટીનો ઉપયોગ કરી રેખાખંડો દોરે છે. શું આ રેખાખંડ સમાન છે? કેવી રીતે? ચાલો જોઈએ. જ્યારે ચિત્રકારે ચિત્ર દોર્યું ત્યારે આપણે જોયું કે તેણે અનુકોણો સરખા રાખ્યા છે. આમ જ્યારે એક છેદિકા બે રેખાઓને છેદે છે ત્યારે જો અનુકોણની જોડ સમાન થતી હોય તો તે બે રેખાઓ સમાંતર હોય. અહીં દર્શાવેલ આકૃતિમાં આકાર Z જુઓ. અહીં રેખાખંડો સમાંતર છે કારણ કે યુગ્મ કોણો સમાન છે. આમ જ્યારે એક છેદિકા બે રેખાઓને છેદે છે ત્યારે જો અંતઃયુગ્મ કોણો સમાન હોય તો તે બે રેખાઓ
સમાંતર હોય, કારણ કે આપણે રેખા પી એવી દોરી છે કે જેથી ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર 180 થાય. આમ જ્યારે એક છેદિકા બે રેખાઓને છેદે છે ત્યારે જો છેદિકાની એક બાજુના અંતઃકોણો પૂરક કોણો હોય તો તે રેખાઓ સમાંતર હોય છે. આપણે શી ચર્ચા કરી? આપણે જાણીએ છીએ કે એક રેખાખંડને બે અંતિમ બિંદુઓ હોય છે. 2. કિરણને માત્ર એક જ અંતિમ બિંદુ હોય છે, તેનું આરંભ બિંદુ, અને 3. રેખાને બંને બાજુએ અંતિમ બિંદુઓ હોતા નથી. જ્યારે બે રેખાઓ કે કિરણો કે રેખાખંડો મળે છે ત્યારે ખૂણો રચાય છે. ખૂણાની જોડ. શરત: બે કોટિકોણ, માપનો સરવાળો 90°. બે પૂરક કોણ, માપનો સરવાળો 180°. બે આસન્ન કોણો, સામાન્ય શિરોબિંદુઓ હોય અને એક બાજુ સામાન્ય હોય પણ અંદરનો ભાગ સામાન્ય ન હોય. રેખિક જોડ. આસન્ન કોણ અને પૂરક કોણ. જ્યારે બે રેખાઓ L અને M મળે છે ત્યારે તેઓ છેદે છે એમ કહેવાય, અને જે બિંદુમાં મળે તેને છેદ બિંદુ કહે છે. હવે કાગળ પર દોરેલી બે રેખાઓ ગમે તેટલી દૂર સુધી લંબાવવામાં આવે તો પણ મળતી નથી, તો તેને સમાંતર રેખાઓ કહેવાય. જ્યારે બે રેખાઓ છેદે છે, અંગ્રેજી અક્ષર X જેવું દેખાતું હોય ત્યારે સામસામેના ખૂણાની બે જોડ મળે છે. તેને અભિકોણ કહેવાય છે. અભિકોણોના માપ સમાન હોય છે. 2. બે કે વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાને છેદિકા કહેવાય છે. 3. છેદિકાથી ઘણા પ્રકારના ખૂણાઓ મળે છે. આકૃતિમાં જોતા ખૂણાના પ્રકાર: ખૂણાઓ, અંતઃકોણો, ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5, ખૂણો 6. બહિર્કોણો: ખૂણો 1, ખૂણો 2, ખૂણો 7, ખૂણો 8. અનુકોણો: ખૂણો 1 અને ખૂણો 5, ખૂણો 2 અને ખૂણો 6, ખૂણો 3 અને ખૂણો 7, ખૂણો 4 અને ખૂણો 8. અંતઃયુગ્મ કોણો: ખૂણો 3 અને ખૂણો 6, ખૂણો 4 અને ખૂણો 5. બાહ્ય યુગ્મ કોણો: ખૂણો 1 અને ખૂણો 8, ખૂણો 2 અને ખૂણો 7. છેદિકાની એક જ બાજુના અંતઃકોણો: ખૂણો 3 અને ખૂણો 5, ખૂણો 4 અને ખૂણો 6. જ્યારે છેદિકા બે સમાંતર રેખાઓને છેદે ત્યારે નીચે પ્રમાણેના રસપ્રદ સંબંધો મળે છે. અનુકોણોની દરેક જોડ સમાન હોય છે. ખૂણો 1 બરાબર ખૂણો 5, ખૂણો 3 બરાબર ખૂણો 7, ખૂણો 2 બરાબર ખૂણો 6 અને ખૂણો 4 બરાબર ખૂણો 8. અંતઃયુગ્મ કોણોની દરેક જોડ સમાન હોય છે. ખૂણો 3 બરાબર ખૂણો 6 અને ખૂણો 4 બરાબર ખૂણો 5. છેદિકાની એક બાજુના અંતઃકોણો પૂરક હોય છે. ખૂણો 3 વત્તા ખૂણો 5 બરાબર 180° અને ખૂણો 4 વત્તા ખૂણો 6 બરાબર 180°. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.